સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। નમાઝ વિવાદ બાદ મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના 2 બ્લોકના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, હોસ્ટેલમાં તોડફોડ કરાઈ, હોસ્ટેલ કેમ્પસમાં પોલીસ ખડકાઈ। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં મારામારી કેસમાં વિવાદ બાદ સરકાર એક્શનમાં। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમ તપાસમાં લાગી। ગુજરાત યુનિવર્સિટીની ઘટનામાં તપાસનો ધમધમાટ, હંગામો કરનાર ટોળાના 7 આરોપીઓની ઓળખ। ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા। અન્ય કોણ કોણ હતા તે અંગે પૂછપરછ શરૂ કરાઈ। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ વિવાદને લઈ કુલપતિ નિર્જા ગુપ્તાનું નિવેદન। કહ્યું, કેટલાક યુવાનો નમાઝ પડતા હતા ત્યારે બહારથી યુવાનો આવ્યા અને વિવાદ થયો। મામલાની ગંભીરતા સમજી સરકાર સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી। ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારીને લઈને પોલીસ કમિશનરે કહ્યું, ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમ તપાસમાં લાગી છે। એક આરોપીની ઓળખ થઈ, અન્ય મુદ્દે તપાસ શરૂ છે। 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ। પોલીસ કમિશનરે કહ્યું, નમાઝ બહાર પડવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કંટ્રોલ રૂમમાં ઝઘડા થતાની સાથે ફોન આવ્યો હતો। પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે। નમાઝ બબાલ મુદ્દાને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, સમગ્ર મામલે કડક કાર્યવાહી થશે। જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે। ધારાસભ્ય કૌશિક જૈને કહ્યું, પહેલા કોણે હુમલો કર્યો તે તપાસનો વિષય। કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખનું નિવેદન। મુસ્લિમ વિદ્યાર્થીઓને પ્રાર્થના રૂપ ફાળવેલો છે। નમાઝ અદા કરતી વખતે વિદ્યાર્થીઓ પર હુમલો કરાયો। ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાને લઈને ઇમરાન ખેડાવાલાએ કહ્યું, ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટના નિંદનીય। વિદેશી વિદ્યાર્થીઓ ઇબાદત કરતા હતા ત્યારે ઘટના બની। ખેડાવાલાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા। કહ્યું, પોલીસની કામગીરી શંકાસ્પદ છે। ઘટના પાછળ કોણ દોરી સંચાર કરે છે તેની તપાસ થવી જોઈએ। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે હિંસાની ઘટનાથી એનએસયુઆઈમાં રોષ। એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષે વિદેશ મંત્રીને લખ્યો પત્ર। આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ મુદ્દે મારામારીના કેસમાં 7 આરોપીની ઓળખ કરાઈ। 2ની ધરપકડ। દિલ્હીથી વિદેશ મંત્રાલય પણ તપાસમાં જોતરાયું। ખેડામાં વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ। મેનેજિંગ ડિરેક્ટરના ભત્રીજા ચિરાગ ચોકસી સામે આક્ષેપ। 250 તોલા ડુપ્લિકેટ ગોલ્ડ સંસ્થાને પધરાવી લોન અપાવી। સાબરકાંઠામાં કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ। ઈડરના ભદ્રેસર ગામના યુવક પાસેથી 3.75 લાખ પડાવ્યા। વર્ક પરમિટના વિઝાને બદલે વિઝિટર વિઝા આપ્યા। યુવકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ। છેડતીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં મોત। પોલીસ આવે તે પહેલા લોકોએ માર માર્યાની શંકા। ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો। ડ્રગ્સ પેડલરો મુંબઈથી ડ્રગ્સ લાવ્યાનું તપાસમાં ખુલ્યું। ડ્રગ્સ પેડલર 2 મહિલાઓ 339 ગ્રામ ડ્રગ્સ લાવી હતી। રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને જેલ હવાલે કરાયા। અરવલ્લીમાં ઠગબાજની વધુ એક કરતૂતનો પર્દાફાશ। સોનાના દાગીના ચમકાવવાનું કહી વૃદ્ધા સાથે ઠગાઈ। માણિકબા સોસાયટીના સીસીટીવી સામે આવ્યા। 3 ગઠિયાઓ 3 તોલાની સોનાની બંગડી લઈ ફરાર થયા। દાહોદમાં નકલી ફૂડ ઓફિસર બની દરોડા પાડનાર ઝડપાયો। નોકરીમાંથી કાઢી મૂકતા ફૂડ ઓફિસર બની દરોડા પાડ્યા। નકલી ઘી બનાવો છો તેમ કહી દરોડા પાડ્યા હતા। ઉઘરાણું કરવા આવેલા ઇન્દોરના 4 ઝડપાયા। સુરતમાં ડીજીવીસીએલનો અધિકારી લાંચ લેતા ઝડપાયો। ડીજીવીસીએલનો ડેપ્યુટી ઇજનેર ચેતન રાણા 5000ની લાંચ લેતા ઝડપાયા। નવા વીજ કનેક્શન માટે લાંચ માંગી હતી। સુરતમાં મોટા વરાછામાં ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું। ડમ્પર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર। એક્ટિવા સવાર બંનેને સારવાર માટે ખસેડાયા। જંબુસરના કાવા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 2 બાઇક દબાઈ। વણકરવાસ વિસ્તારમાં મકાનની દિવાલ ધરાશાયી। અમદાવાદના નિકોલ વિસ્તારમાં ધાર્મિક સ્થળ ડેમોલિશનને લઈ સ્થાનિકોનો વિરોધ। મોટી સંખ્યામાં સ્થાનિકો ઉતર્યા વિરોધ પર। સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી। રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની પારાયણ। મોટા મુવામાં પીવાના પાણીના પ્રશ્નને લઈ લોકોમાં રોષ। 300 થી વધુ મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો।
પંચમહાલના કાલોલ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું. સમારકામ અને ગાબડાના સમારકામને લઈ ભારે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. દ્વારકામાંથી આર્મી કેપ્ટનની ઓળખ આપી રોફ જમાવનારની ધરપકડ. એરફોર્સ ગેટ પર આઈડી બતાવી પ્રવેશ કરતા ભાંડો ફૂટ્યો. આરોપી નકલી આઈડી સર્વિસ કોડ બતાવી ઠગાઈ કરતો હતો. ભાવનગરના શિક્ષકને રાજકીય પક્ષ વિશે ટિપ્પણી કરવી ભારે પડી. શિક્ષક રઘુવીર ત્રિવેદીએ રાજકીય રમૂજ પોસ્ટ કરતા શાસના અધિકારીએ રઘુવીર ત્રિવેદીને નોટિસ ફટકારી. મેઘરજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતી મહિલા કર્મીના શિક્ષકો સામે આક્ષેપ. શિક્ષકો માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ. મહિલા આયોગમાં લેખિત અરજી કરતા ખળભળાટ. જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ. હોળીના મહાપર્વને લઈ દ્વારિકાધીશ જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 25મીએ સવારે 6 વાગ્યાથી મંદિર ખુલ્લું રહેશે. ભાવનગરમાં રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ. 300 પોસ્ટર 257થી વધુ બેનર્સ દૂર કરાયા. કુલ 2837 રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભા ચૂંટણીને લઈ સુરત પોલીસ સતર્ક. અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સીઆઈએસએફ કંપની અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ કરી. અંબાજી ગ્રામ પંચાયતે વેરો ન ભરનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી. ચૂકવણીમાં વિલંબ થતો હોવાનું કારણ આપ્યું હતું. દાહોદમાં હોળીને લઈ ફાગોત્સવનું આયોજન. અલગ અલગ સમાજના 35 મહિલા મંડળો હોળીના પર્વની ગીતો ગાઈને ઉજવણી કરશે. અલગ અલગ કૃતિઓ પણ બની રહેશે લોકોના આકર્ષણનું કેન્દ્ર. ઠાકોર મંદિરમાં 25મી હોળી પૂનમ ઉત્સવ. સવારે 4 વાગે મંગળા આરતી, દર્શન. એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી, ફાગણ, પૂનમ મેળો યોજાશે. સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. દિયોદર અકસ્માતમાં યુવકનું મોત. ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા શાળાના આચાર્યનું મોત થયું. ભાવનગરમાં ખનીજ ચોરો સામે તંત્રની લાલાખ. દેરમા પાટિયા પાસે એસડીએમની ટીમે ગેરકાયદે રેતી ખનન કરતા 5થી વધુ ડમ્પર ઝડપ્યા. કાર્યવાહીને લઈ ખનીજ માફિયામાં ફફડાટ. જંબુસરમાં કાવી તાલુકાના સરપંચ ફરજમાં બેદરકારી દાખવતા સસ્પેન્ડ કરાયા. સરપંચનો ચાર્જ ઉપસરપંચને સોંપવા હુકમ. પાટણના એમએલએ કિરીટ પટેલે પોતાનો લુખાસા ગણાવી અને કહ્યું, લોકો ભામાશા હોય છે પણ હું લુખાસા છું. મારી પાસે કોઈને નાણાં આપવા માટે પૈસા નથી. ચૂંટણીમાં થતા બેફામ ખર્ચને લઈને તેમણે આ નિવેદન આપ્યું. નાણાંના જોરે ચૂંટણી જીતી શકાતી નથી. ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ ભામાશા તરીકે ઓળખાય છે તોય ચૂંટણી હાર્યા. ચૂંટણી નાણાંથી નહીં પ્લાનિંગથી જીતાય છે. પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠક. કોંગ્રેસ પાટણ એમએલએ કિરીટ પટેલ સહિત આગેવાનો રહ્યા હાજર. લોકસભાની ચૂંટણીને લઈ પંચાયત સભ્યોને જવાબદારી સોંપાઈ. આપ દ્વારા વિસાવદરમાં પેટા ચૂંટણી સાથે યોજવા આવેદનપત્ર. આપ નેતા ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર. ભાજપ અલગ અલગ કારણો બતાવી રહી છે. ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરે છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકી. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન. ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરું છું. વિસાવદરની પેટા ચૂંટણી સાથે યોજાય તે રજૂઆત કરીશું. 5 બેઠકની પેટા ચૂંટણીને લઈ મોટા સમાચાર. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ આપનું ગઠબંધન થશે. બંને પક્ષો પેટા ચૂંટણીમાં એકત્ર થઈને લડવાના મૂડમાં. પ્રદેશ આપ કોંગ્રેસના નેતા વચ્ચે થઈ બેઠક. ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ. બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકલશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારને લઈ નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસની બેઠક થઈ. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર અને આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા. પોલીસ હપ્તા લેતી હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો આક્ષેપ. આરોપ લગાવતા કહ્યું, હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે. જે હપ્તો ન આપે તેની સામે કેસ થાય છે. કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ થયો. ગેનીબેન ઠાકોરે બનાસ બેંકમાં ખાતાને લઈને કહ્યું, બનાસ પેઢીનો પગાર લેવા બનાસ બેંકમાં ખાતું હોવું જોઈએ. લોકો પોતાની બેંકમાં દૂધનો પગાર પણ નથી લઈ શકતા. ગુજરાતમાં ભાજપના 4 ઉમેદવારની જાહેરાત બાકી. આજ સાંજ સુધીમાં બાકીના ઉમેદવારોની જાહેરાત થઈ શકે. મહેસાણા, અમરેલી, સુરેન્દ્રનગરમાં ઉમેદવારના નામ બાકી. નવસારીના ચીખલી તાલુકામાં 100 વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોરથલ ગામે કોંગી કાર્યકરોએ કર્યા કેસરિયા. ગોરથલ ગ્રામ પંચાયતના સભ્યો ભાજપમાં જોડાયા. લખતરમાં ભાજપનો ભરતી મેળો. 300થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો. ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકરો પણ જોડાયા.